નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કરણ મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ કરણ મહારાજ આપશે અને કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરણ મહારાજ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા વંદન. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જી, કાર્યક્રમની શરૂઆતમાં મહારાજ સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. જી, વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના પંચાંગની. આવતીકાલે તારીખ છે 17/7/2025. 17 તારીખ છે, 17 જુલાઈનો મહિનો છે, ગુરુવાર છે. ગુરુવાર આવતીકાલની દર્શક મિત્રો તિથિ જે છે તે છે વિક્રમ સંવત 2080, અષાઢ વદ સાતમની તિથિ છે આવતીકાલે. આવતીકાલની રાશિ જે છે ચંદ્ર રાશિ છે કે ચંદ્ર મહારાજ જે રાશિમાં આવતીકાલે પરિભ્રમણ કરી રહ્યા છે તે છે મીન, જેમના નામ દ, ચ, ઝ કે થથી શરૂ થાય તે મીન રાશિમાં આવે છે. આવતીકાલનું નક્ષત્ર છે તે છે રેવતી, જે સવારે 3:40 સુધી રહેશે. આવતીકાલે યોગ જે છે તે છે અતિગંડ. અતિગંડ યોગ જે છે તે સવારે 9:30 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો કરણ જે છે તે છે વિષ્ટિ, જે સવારે 8:08 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના સવારના સૂર્યોદયની. આવતીકાલે સવારે સૂર્યોદય જે છે દર્શક મિત્રો તે સવારે 6:03 થશે અને સૂર્યા છે સૂર્ય મહારાજ અસ્ત થશે આવતીકાલે રાત્રે 7:27. આવતીકાલનો ચંદ્રોદય જે છે કે ચંદ્ર મહારાજનો ઉદય જે છે આવતીકાલે તે રાત્રિના 11:55 થશે અને 12:03 ચંદ્રાસ્ત થશે. આવતીકાલે પંચક છે, આખો દિવસ દર્શક મિત્રો ખાસ નોંધ લેજો તે વસ્તુની. આવતીકાલે આખો દિવસ અને રાત્રિના દરમિયાન પણ પંચક છે. વિછુડો આજે છે નહીં તેની પણ ખાસ નોંધ લેજો. આવતીકાલનું અભિજીત મુહૂર્ત દર્શક મિત્રો, અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાનનું એવું મુહૂર્ત કહેવામાં આવે છે, સારામાં સારું મુહૂર્ત કહેવામાં આવે છે કે જેમાં તમે તમારા ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો, વિજયને લગતા કાર્યો કે કોઈ પણ સારા કાર્યો તમે શરૂ કરી શકો. દિવસ દરમિયાનનો સારામાં સારો સમય કહેવામાં આવે છે. આવતીકાલે અભિજીત મુહૂર્ત જે છે તે બપોરે 12:18 શરૂ થઈને બપોરના 1:12 સુધી રહેશે. આવતીકાલનો રાહુકાળ દર્શક મિત્રો, રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો સૌથી કપરો સમય કહેવામાં આવે છે, ખરાબ સમય કહેવામાં આવે છે. આવતીકાલનો રાહુકાળ જે છે તે બપોરે 2:26 શરૂ થઈને બપોરે 4:06 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. જી, વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના દિન વિશેષની. આવતીકાલે દર્શક મિત્રો તમે કોઈ પણ ગરીબ માણસને જો તમે કેળાનું દાન કરશો, કોઈ ભિક્ષુક માણસને, ગરીબ માણસને તમે કેળાનું દાન કરશો આવતીકાલે, ગુરુવારનો દિવસ છે દર્શક મિત્રો, પીળી વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. ગુરુવારના દિવસે તમે કેળાનું દાન કરશો તો અવશ્ય તમારો આવતીકાલનો દિવસ ખૂબ જ સારો જશે. આવતીકાલે દર્શક મિત્રો સાતમની સમાપ્તિ થાય છે. આવતીકાલે સાંજે 7:10 સાતમની સમાપ્તિ થશે, જેની પણ ખાસ નોંધ લેશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જી, વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની, શુભ ચોઘડિયાઓની કે જેમાં તમે કોઈ પૂજાને લગતા કામ, ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો, વિજયને લગતા કાર્યો તમારે શરૂ કરવા હોય, સારા કાર્યો શરૂ કરવા હોય, તમે આ મુહૂર્તમાં કરી શકો છો. આવતીકાલના દિવસ દરમિયાનની આ જે શુભ ચોઘડિયા છે, સૌ પ્રથમ ચોઘડિયું છે શુભ, જે સવારે 6:03 શરૂ થઈને 7:43 સુધી રહેશે. આવતીકાલે દિવસ દરમિયાનનું દર્શક મિત્રો બીજું જે સારું ચોઘડિયું છે તે છે લાભ, જે બપોરે 12:44 શરૂ થઈને બપોરે 2:25 સુધી રહેશે. આવતીકાલે દિવસ દરમિયાનનું ત્રીજું જે સારું ચોઘડિયું છે દર્શક મિત્રો તે છે અમૃત, જે આવતીકાલે બપોરે 2:25 શરૂ થઈને 4:06 સુધી રહેશે. આવતીકાલનું દિવસ દરમિયાનનું જે આખરી ચોઘડિયું છે, જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે 5:46 શરૂ થઈને સાંજના 7:27 સુધી રહેશે.
વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની. રાત્રિ દરમિયાનના આવતીકાલે જે છે તે એકમાત્ર સારું ચોઘડિયું છે. જો તમારે રાત્રિ દરમિયાન તમારા કોઈ સારા કાર્ય શરૂ કરવા હોય તો તમે આ ચોઘડિયામાં કરી શકો છો. જે આવતીકાલે રાત્રિ દરમિયાનનું સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે આવતીકાલે રાત્રે 7:27 શરૂ થઈને 8:47 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. જી દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી જે પ્રમાણે વાત કરતા આવ્યા છીએ કે 12 રાશિઓ છે અને 12 રાશિના અલગ અલગ ચંદ્રો છે, 12 ખંડ છે જે આપણી કુંડળીમાં. તો કઈ રાશિનો ચંદ્ર જે છે તે વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર, તેમના જીવનના ઉપર શું અસર કરે છે, તે વ્યક્તિનું જીવન કેવું હોય છે, તેમનું વ્યક્તિત્વ કેવું હોય છે તે જણાવે છે. તો આજે આપણે વાત કરીશું કન્યા રાશિના ચંદ્રની, કે કન્યા રાશિનો ચંદ્ર હોય તેવો વ્યક્તિ કેવો હોય, તેમનું જીવન કેવું હોય, તેમનું વ્યક્તિત્વ કેવું હોય. કન્યા રાશિનો ચંદ્ર હોય તેવો માણસ જે છે તે સૂક્ષ્મ વસ્તુઓ છે, કે નાની નાની વસ્તુઓ છે તેની વિગતો રાખતા હોય છે, તેના વિગતોના આગ્રહી હોય છે, કે તેઓ લોકોને નાની નાની વસ્તુઓ, સૂક્ષ્મ વસ્તુઓ પણ જાણી લેવી હોય છે. જે કન્યા રાશિનો જે ચંદ્ર હોય છે તેવા વ્યક્તિઓ જે છે તે પદ્ધતિ પ્રેમી હોય છે. તેઓને એક ચોક્કસ પદ્ધતિથી જ કામ કરવું, કે ચોક્કસ પદ્ધતિથી જ આગળ વધવું તેમને ગમતું હોય છે. તેઓ કાર્યપ્રેમી હોય છે, તેમને કોઈ પણ કાર્ય કરવું ખૂબ જ ગમતું હોય છે. જે તે કાર્યમાં તેમની રુચિ લાગી જાય, મન લાગી જાય તો તે કાર્ય તે કર્યા જ રાખે છે. કન્યાનો ચંદ્ર હોય તે લોકો જે છે ખંતીલા હોય છે, ખૂબ જ તેમને મહેનતુ હોય છે, ખંતીલા હોય છે. તેઓ સ્વાસ્થ્ય જે છે તેમનું તેને સૌ પ્રથમ રાખે છે દરેક વસ્તુથી. તેઓ પોતાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારી રીતે સાચવે છે, ખૂબ જ કાળજી રાખે છે પોતાના સ્વાસ્થ્યની. કન્યા રાશિના ચંદ્રવાળા જે વ્યક્તિ હોય છે તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવનાર હોય છે. તેમને પોતાના ઉપર ખૂબ જ આત્મવિશ્વાસ હોય છે. કોઈ પણ કાર્ય કરવાના પહેલા કે કોઈ પણ પરિસ્થિતિમાં મુકાય તેમનો આત્મવિશ્વાસ ડગમગતો નથી જલ્દી. તેઓ ક્ષમતાવાન હોય છે, તેમનામાં ખૂબ જ ક્ષમતા હોય છે. સહન શક્તિવાળા હોય છે, તેઓ ખૂબ જ સહન શક્તિ રાખે છે, ખૂબ જ તેઓ સહન કરી શકે છે કોઈ પણ વસ્તુઓ. તેઓ જે છે તે ચોક્કસ કામ કરનાર હોય છે. તેમનું કામ એકદમ ચોકસાઈ ભર્યું હોય, એકદમ સ્વચ્છ કાર્ય હોય તેમનું, તેવા હોય છે કન્યા રાશિના ચંદ્રવાળા લોકો. તેઓ લોકોની મદદ કરનાર હોય છે. તેઓને સામાજિક કાર્યો કરવા, લોકોની મદદ કરવી ખૂબ જ ગમતું હોય છે, કે કોઈને પણ તે મુશ્કેલીમાં જોઈ શકતા નથી અને લોકોની મદદ કરતા રહે છે. તેઓ મુશ્કેલીમાંથી જલ્દીથી, આસાનીથી બહાર આવી શકે તેવા હોય છે. તેઓ તરત જ કોઈ પણ સારી પદ્ધતિથી તેઓ કોઈ પણ મુશ્કેલીમાં મુકાય તો તેમાંથી બહાર આવી જાય તેવા હોય છે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોની જે ખાસ રાશિ ભવિષ્યની રાહ જોતા હોય છે તેની શરૂઆત કરીશું. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી વાત કરીએ દર્શક મિત્રો, આવતીકાલે સૌ પ્રથમ 3 રાશિઓ, 12 રાશિઓમાંથી મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ, મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે, મેષ રાશિના જાતકો આવતીકાલે તમારે કોઈ સમસ્યામાં જો તમે મુકાયેલા હોય તો તેનું તમને સમાધાન મળશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારો આખો દિવસ જે છે તે થોડી ઘણી દોડધામમાં જશે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમને નાની કે મોટી મૂંઝવણ રહે, તમે કોઈ પણ વસ્તુમાં મૂંઝવાયેલા રહો તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારા કાર્યસ્થળે, તમારા કામના સ્થળે, તમે નોકરી કરતા હોય, વ્યવસાય કરતા હોય, ધંધો કરતા હોય ત્યાં તમને ફાયદો થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે ખાલી સમયમાં તમે કોઈ રચનાત્મક કાર્ય કરી શકો તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો નાના મોટા તમારા જીવનમાં વાદ વિવાદ થાય આવતીકાલના દિવસે તેવું જણાઈ રહ્યું છે. તમારે ખૂબ જ સાર સંભાળ રાખવી કે તમે કોઈ આવા વાદ વિવાદમાં ફસાઈ ન જાઓ. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમને તેવું લાગે કે લોકોનો, તમારા નજીકના કે દૂરના લોકોનો સ્વભાવ બદલાઈ રહ્યો છે, તેઓનું તમારા પ્રત્યેનું વર્તન બદલાઈ રહ્યું છે તેવું તમને લાગે. વૃષભ રાશિના જાતકો તેની ખૂબ તકેદારી રાખવી. આવતીકાલે તમને બીજાના શબ્દોને ધ્યાનથી સાંભળો. તમારે આવતીકાલે કોઈ પણ તમારા સાથે વાત કરતું હોય તો બીજાના શબ્દોને પહેલા ધ્યાનથી સાંભળો, વિચારો ને ત્યારબાદ જ તેનો ઉત્તર આપજો. કોઈ પણ માણસ તમારા સાથે, કોઈ પણ વ્યક્તિ વાત કરતું હોય તો તેના શબ્દોને ધ્યાનથી સાંભળશો. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 3. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગ થી શરૂ થતા હોય છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારાથી
કોઈ વસ્તુ ખોવાઈ જાય નહીં, તેનું ખૂબ જ ધ્યાન રાખવું. તમારે કોઈ વસ્તુ ખોવાય તેવું લાગે છે તો આવતીકાલે ખૂબ જ તકેદારી રાખવી કે તમારી કોઈ વસ્તુ ખોવાઈ ન જાય. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ નવા સમાચાર મળે તેવું પણ જણાવી રહ્યું છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમે રાજાના જેવી જિંદગી જીવાય તેવું જણાવી રહ્યું છે. રાજાના જેવી તમે જિંદગી જીવી શકો છો આવતીકાલે તેવું જણાવી રહ્યું છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમે જે ઈચ્છા કરશો, તમને જે ઈચ્છા કરશો, જે મનમાં આવશે, જે વિચારશો તમે તે તમને આવતીકાલે પ્રાપ્ત થશે તેવું પણ જણાવી રહ્યું છે. મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 8. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે, કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા જીવનમાં કોઈ તમારા અંગત લોકો હોય, તમારા નજીકના લોકો હોય, તે સમસ્યા ઊભી કરે તમારા જીવનમાં તેવું જણાઈ રહ્યું છે. તેનાથી ખૂબ જ સંભાળવું, ખૂબ જ ધ્યાન રાખવું કે આવી કોઈ સમસ્યામાં તમે સપડાઈ ન જાઓ. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ ભેટ કે સોગાદ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા વેપારના દિવસે, તમે જો વેપારી હોય, ધંધાકીય કાર્ય કરતા હોય તો તેના માટેનો ઉત્તમ દિવસ છે, ખૂબ જ સારો દિવસ છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો તમારી નોકરીમાં તમને બઢતી મળે. જો તમે કોઈ બઢતીની રાહ જોતા હો તો આવતીકાલે તમને સારા સમાચાર બઢતીના મળી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો, કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થતા હોય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા બાળપણની યાદો તાજી થાય, તમારા બાળપણની યાદો તમારી સંસ્મરણમાં આવે, તમારી તાજી થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમે સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો, તમે સામાજિક કાર્યોમાં ખૂબ જ ઓછું કે મર્યાદિત રહો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારે બીજાના વિશ્વાસમાં આવવું નહીં, તમે બીજા કોઈના વિશ્વાસમાં ન આવતા અને ખૂબ જ ધ્યાન રાખજો કોઈ તમારા સાથે વિશ્વાસઘાત ન કરી જાય. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારે સામાજિક યશ તમને મળશે, તમારો જો સામાજિક યશ જે છે તે વધશે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 9. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ ઠ કે અણ થી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારા જીવન સાથીના જોડે, તમારા જીવન સાથી જે બી હોય તેમના સાથે તમારે મતભેદ થાય તેવું જણાઈ રહ્યું છે. તમારે ખૂબ જ કાળજી રાખવી કે આવા મતભેદ ન થાય અને ખૂબ જ સાર સંભાળપૂર્વક કે મગજથી કાર્ય લેવું તે ટાઈમે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારા ઘરે કોઈ અતિથિ આવશે, કોઈ મહેમાન આવશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમને આરોગ્ય સંબંધી કોઈ ચિંતા થશે કે તમારા આરોગ્ય થશે કે તમને આરોગ્ય સંબંધી કોઈ ચિંતા થશે તેવું પણ જણાઈ રહ્યું છે. ખૂબ જ સાર સંભાળ રાખવી તમારે. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારા શત્રુ પરાસ્ત થશે, તમે તમારા શત્રુથી વિજય પામશો અને તમે શત્રુને પરાસ્ત આપશો તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 1. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. જી. હેલો. હેલો. જી બેન બોલો. મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ, 2/10/2001, જન્મનો સમય, સવારે 7 વાગ્યે, જન્મનું સ્થળ, જામનગર. પ્રશ્ન શું છે? એમના સગાઈ ક્યારે થશે અને કઈ રાશિવાળી દીકરી જ્યારે થશે? માગા આવે છે પણ આગળ વાત નથી આવતી, એનું કારણ, અને સરકારી નોકરી જડશે કે નહીં? જી. જી, તેમને આયેલું કાર્ય અટકી જવાનું મુખ્ય કારણ છે તેમને ગુરુ રાહુનો યોગ જે છે બની રહ્યો છે, યુતિ બની છે ગુરુ રાહુની. તેના કારણે તેમને કોઈ ઉચ્ચ હોદ્દો પણ ન મળે અથવા તો કોઈ થયેલું કાર્ય જે છે તેમનું તે અટકી જાય. સાથે સાથે તેમના લગ્નેશના સ્થાને સૂર્ય મહારાજ વિરાજમાન છે. તેમના લગ્નના માટે જો તમે સૂર્યનારાયણને રોજ સવારે તે તાંબાના લોટામાં થોડું પાણી લઈને તેમાં થોડું કંકુ અને થોડા ચોખા નાખી અને પછી સૂર્ય મહારાજને જો રોજ સવારે જો અર્પણ કરશે તો તેમને અવશ્ય તેનાથી ફાયદો જણાશે. તેમના લગ્ન જે છે તે ઝડપથી થશે. સાથે સાથે જો તે રાહુ યંત્ર તેમના સાથે રાખશે તો અથવા તો રાહુ મહારાજની પૂજા કરશે તો તેનાથી તેમને અવશ્ય ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. હા, જય માતાજી. જય માતાજી. મારો પ્રશ્ન છે કે હું એકાઉન્ટને લગતું કાર્ય કરું તો મને કેવું રહેશે, એમાં લાભ થશે કે નહીં થાય? પહેલા તમારી જન્મ તારીખ બોલો. મારી જન્મ તારીખ છે 12/1/1999.
જન્મનો સમય, જન્મનો સમય છે રાત્રે 9 કલાકે. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ છે ઉના, ગુજરાત. જી જી, તમારે અકાઉન્ટ્સને લગતું કાર્ય કરવા માટેનો જે તમારો પ્રશ્ન જે છે તેના માટે તમને અવશ્ય તેમાં ફાયદો મળી શકે તેવો છે આવનારા ભવિષ્યમાં તમે અકાઉન્ટ્સને લગતું કાર્ય કરો. પરંતુ સાથે સાથે તમારા શુક્ર કેતુ જે છે તે સાથે બેઠેલા છે. સાથે તમારે 12મે રાહુ બેઠેલો છે. 12મે રાહુ બેઠેલો હોય તો તમે કોઈ પણ કાર્ય કરો તમને અવશ્ય તમને કોઈ પણ અડચણ આવે કે તમને કોઈ પણ જગ્યાએ અટકાવે તેવું જણાઈ રહ્યું છે. જો તેના માટે શુક્ર કેતુના નિવારણના માટે જો તમે શુક્ર મહારાજને રીઝવવા માટે જો તમે સુગંધિત દ્રવ્યનું દાન કરો અથવા તો શુક્રવારના દિવસે જો તમે વાદળી કલરની કોઈ વસ્તુનું દાન કરશો તો તેનાથી તમને અવશ્ય તમને ફાયદો જણાશે. સાથે સાથે રાહુ મહારાજને રીઝવવા માટે જો તમે તમારા સાથે રાહુની જો વીંટી તમે પહેરશો, 12મે સ્થાને બેઠેલો છે તો તમારે રાહુની વીંટી અવશ્ય પહેરવી છે. રાહુનો નંગ જો તમે પહેરશો તમારા હાથમાં તો તેનાથી તમને અવશ્ય ફાયદો જણાશે અને તમારો કોઈ પણ કાર્ય અટકશે નહીં વચ્ચે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તારીખ છે 9/5/73. જી સમય સવારે પણ ખ્યાલ નથી. જી સ્થળ છે જેતપુર. જી, પ્રશ્ન શું છે? એમને જીવનમાં સંઘર્ષ બહુ જ કરવો પડે છે ને બહુ જ તકલીફ આવ્યા કરે છે, શારીરિક, આર્થિક, કૌટુંબિક બધી જ. જી જી, તેમને ખૂબ જ મહેનત કરવી પડે અને જે તેમને આર્થિક જે તેમને મુશ્કેલીઓ આવે છે શારીરિક અને આર્થિક, તેનું એકમાત્ર કારણ છે તેમના ધનેશના સ્થાન એટલે બીજા સ્થાનમાં કુંડળીના તેમને સૂર્ય, ગુરુ, શુક્ર અને કેતુ બધા સાથે બેઠેલા છે. તો તેના નિવારણના માટે જો તમે કેતુ નિવારણના માટે જો તમે કેતુ યંત્ર આવે છે કેતુ યંત્ર આવે છે તેને જો તમારા સાથે રાખશો, તેમના સાથે રાખશો, રોજ સવારે તેની પૂજા કરશે તો તેમને અવશ્ય તેનાથી ફાયદો જણાશે. તેમના પાકીટમાં રાખશો, તેમની આર્થિક સમસ્યાઓ જે છે તે ખાસી રીતે તેમની દૂર થશે. સાથે સાથે જો તે મંગળ અને શનિ જે છે તે એક સાથે બેઠેલા છે તેમની કુંડળીમાં તો તેના માટે જો તમે મંગળ નિવારણના માટે મંગળવારના દિવસે જો લાલ કલરની વસ્તુનું દાન કરશો અને સાથે સાથે શનિવારના દિવસે જો શનિ મહારાજને રીઝવવા શનિ ચાલીસાનો પાઠ કરશે તો અવશ્ય તેમની આ બધી જ સમસ્યાઓમાંથી તે બહાર આવી જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. જી, વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે તથી શરૂ થતા હોય છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારે કોઈ ચર્ચામાં ન ઉતરવું, કોઈના પણ સાથે તમારે કોઈ પણ પ્રકારની લાંબી ચર્ચામાં ઉતરવું નહીં. તે ચર્ચામાંથી તમારે કોઈ વાદ વિવાદ ન થઈ જાય તેની ખૂબ જ સાર સંભાળ રાખવી. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારો વ્યાપાર જે છે, ધંધો વ્યાપાર જે છે તે ખૂબ જ સારો ચાલશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારે સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહેશે તમારો તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 3. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકો અને વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે યથી શરૂ થતા હોય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા વ્યાપારમાં સમસ્યાઓ આવી શકે છે. તો તમે ધંધો કે વ્યાપાર કરતા હો તો આવતીકાલે ખૂબ જ સંભાળો. તમારા વ્યાપારમાં સમસ્યાઓ આવી શકે છે કે સંભાળવું કે તમને કોઈ ખોટ ન જતી, કોઈ નુકસાન ન જાય. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા ભવિષ્યની તમને ચિંતા રહેશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કાર્યો જે છે તેમને સમય ઉપર પૂર્ણ કરવાનો તમે પૂરેપૂરો પ્રયત્ન કરજો. આવતીકાલે તમારા કાર્યો વિલંબાય તેવું જણાઈ રહ્યું છે. તમારા કાર્યને સમય પર પૂર્ણ કરવા માટેની મહેનત અવશ્ય કરજો. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમે જે તે કાર્ય કરો તેને ખૂબ જ સાવચેતીપૂર્વક કરશો. ખૂબ જ ધ્યાન રાખજો, કોઈ પણ કાર્ય કરતા ખૂબ જ સાવચેતી રાખજો. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 5. વાત કરીએ આપણે દર્શક મિત્રો ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢથી શરૂ થતા હોય છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમારે કોઈ પ્રવાસના યોગ બનશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા પ્રવાસના યોગ બનશે તેવું જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમને સાંજના પછી કોઈ સમાચાર મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે ધન રાશિના જાતકો તમને તમારા ભવિષ્યની ચિંતા રહેશે કે તમારા ભવિષ્યમાં શું થશે, તમે શું કરશો, શું બનશો તેની ખૂબ જ ચિંતા રહેશે. ધન રાશિના જાતકો આવતીકાલે ધન રાશિના જાતકો દેવાથી દૂર રહેવું, કોઈના જોડેથી ઉધાર લેવું નહીં, દેવું લેવું નહીં, લોન લેવી નહીં.
દેવાથી આવતીકાલે તમારે દૂર રહેવું. ધન રાશિના જાતકો ખૂબ જ ધ્યાન રાખવું. આવતીકાલે ધન રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 2. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ દર્શક મિત્રો આપણે મકર રાશિના જાતકોની. આગળ મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જ થી શરૂ થતા હોય છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમને આર્થિક સંતોષ રહેશે, આર્થિક રીતે તમને સંતોષ રહેશે આવતીકાલે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કામની ગતિ જે છે તે અનુકૂળ રહેશે. તમને કોઈ જલ્દી કામ નહીં, કોઈ ધીરે ધીરે કાર્ય નહીં. તમે તમારી ગતિથી કાર્ય કરી શકશો. કામની જે ગતિ હશે તે તમને અનુકૂળ રહેશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો પરસ્પર સંબંધોને મહત્વ આપવું તમારે, કે સામે જે તમારા સંબંધો હોય તમારા જીવનસાથી સાથે, ના કે તમારા કોઈ સહકર્મચારી સાથે, મિત્રના સાથે, પરસ્પર સંબંધોને મહત્વ આપવું આવતીકાલે મકર રાશિના જાતકો તમારા સંતાનના કોઈ કાર્યોથી, સંતાનની કોઈ સિદ્ધિથી તમારી પ્રતિષ્ઠા વધશે તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ દર્શક મિત્રો આપણે કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થતા હોય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારા સગા કે સંબંધીના તરફથી તમને આવતીકાલે સારા સમાચાર મળે તેવું જણાઈ રહ્યું છે, એવા સંકેત મળી રહ્યા છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે જે વિદ્યાર્થીઓ છે કુંભ રાશિના જાતકો તમારે અભ્યાસમાં ખાસ ધ્યાન રાખવું. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમને ઋણની ચિંતા થશે. કોઈ પણ તમે ઋણ લીધેલું હશે તો તેની તમને આવતીકાલે ચિંતા થયા રાખશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારા કુટુંબમાં કોઈ મંગળ કાર્ય, કોઈ સારું કાર્ય થશે તેવું જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ 12 રાશિઓમાંથી આખરી રાશિની મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થતા હોય છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારા ભવિષ્યની કોઈ મોટી યોજના બનશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમે તમારા ભવિષ્યની કોઈ યોજના બનાવી શકો છો. મીન રાશિના જાતકો આવતીકાલે તમે કોઈ ભૂલ કરશો, તમારાથી કોઈ ભૂલ થશે તો તેનાથી તમારા વિરોધીઓ જે છે, તમારા દુશ્મનો છે તે તમારા ઉપર હાવી થઈ શકે છે તેવું જણાઈ રહ્યું છે. તો ખૂબ જ તકેદારી રાખવી કોઈ પણ કાર્ય કરતા, કે તમારાથી કોઈ ભૂલચૂક નહીં થઈ જાય આવતીકાલના દિવસે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારા કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળશે. તમને તમારા કુટુંબમાં જે સમસ્યાઓ ચાલતી હોય તેનો ઉકેલ મળશે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારે સુખદ યાત્રા થવાનો યોગ છે. તમારે કોઈ યાત્રા જે કરવી હોય તમારે તે તમારે સુખદ થવાનો તમને યોગના સંકેત મળી રહ્યા છે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 4. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જી દર્શક મિત્રો, ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે જાણીએ કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું ભવિષ્ય કેવું રહેશે. સાથે સાથે જેમનો આવતીકાલે જન્મદિવસ છે તેમને મારા તરફથી મંતવ્યની ટીમના તરફથી આપને ખૂબ 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 તમારા જન્મદિવસની શુભકામનાઓ. તમારું આવનારું વર્ષ જે છે તે ખૂબ જ પ્રગતિશીલ જાય. ભગવાનની તમારા ઉપર સદાય આશીર્વાદ બન્યા રહે. જી બેન. જે કાર્ડ નીકળ્યું છે અહીંયા ક્વીન ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ નીકળ્યું છે દર્શક મિત્રો. ક્વીન ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે ખૂબ જ સારું કાર્ડ કહેવામાં આવે છે, કે જેને જે તમને આવનારા વર્ષમાં કોઈ પણ પ્રકારના જે છે તમારા ઉપર જે જજમેન્ટ આવશે, કે તમારા ઉપર જે તમે ફેસલા લેશો આગળ તમારા જીવનમાં તે પૂરેપૂરા તમારા તરફ આવશે. તમે જે વિચારશો, તમારે જે ધારેલું હશે તે પૂર્ણ થશે. તમને પૂરેપૂરી તમને સ્વતંત્રતા મળશે. તમારા ઉપર કોઈ પણ બાઉન્ડ્રીઝ હોય, કોઈ પણ પ્રકારનું તમને કોઈ પકડી રાખેલું તેમાંથી તમે છૂટશો અને તમને સ્વતંત્રતા મળશે. આવતીકાલે તમારું ક્લિયર માઇન્ડેડ રહેશો. આવનારું જે તમારું વર્ષ જે છે તે એકદમ તમારું મગજ જે છે, તમારા વિચારો જે છે તે એકદમ શુદ્ધ રહેશે અને તમને તમારા ભવિષ્યનો જે છે સારામાં સારો જે છે માર્ગ તમને મળી શકે છે. આવનારા વર્ષમાં તમારો જે પર્સપેક્ટિવ છે, તમારો જે પોતાનો જે વિચારો જે છે, તમારા પોતાના જે ચોઈસ છે તે તમારી ખૂબ જ સારી રહેશે, તમારા ભવિષ્યને તરફ રહેશે અને તમારું આવનારું વર્ષ ખૂબ 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 સારું જશે તેવું જણાઈ રહ્યું છે ટેરોટ કાર્ડના માધ્યમથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી દર્શક મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ આપ સર્વને. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.